નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં ક્લાસમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આ લેક્ચર સિરીઝની અંદર આપણે ભણવા જઈ રહ્યા છીએ ખૂબ જ મહત્વનો વિષય. તે વિષય એટલે આધુનિક ભારતનો ઇતિહાસ. હવે દોસ્તો, આ વિષય પરીક્ષાની દ્રષ્ટિએ તો ખૂબ મહત્વનો છે જ. તેમાંથી ઘણા બધા પ્રશ્નો તમામ પરીક્ષાઓની અંદર પૂછાય છે. તે પરીક્ષાઓ વર્ગ 3ને લગતી હોય, જીપીએસસી ક્લાસ 1-2 હોય કે યુપીએસસીની પરીક્ષા હોય, આ તમામ પરીક્ષાઓની અંદર મોડર્ન હિસ્ટ્રીમાંથી પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે. હવે દોસ્તો, આપણે એક બાબત સમજીએ કે ભાઈ, ભારત એ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીનો એક દેશ છે. ભારતનો ઇતિહાસ આપણે જોવા જઈએ તો ઈસવીસન પૂર્વે 2500 એટલે કે સિંધુ ખીણની સભ્યતાથી ભારતનો ઇતિહાસ શરૂ થાય છે. અને એટલા માટે થઈને આપણે ભારતના ઇતિહાસને મુખ્યત્વે સામાન્યતઃ 3 ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. કયા કયા 3 ભાગ? તો કે એક ભાગ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ એટલે કે એન્શન્ટ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. બીજો કયો ભાગ? તો કે મિડલવેલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા એટલે કે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ. અને ત્રીજો ભાગ એટલે આધુનિક ભારતનો ઇતિહાસ, મોડર્ન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. હવે દોસ્તો, ઇતિહાસ એક એવો વિષય છે કે જેને સિક્વન્સમાં ભણવો ખૂબ જરૂરી છે. જો આપણને એની સિક્વન્સ ખ્યાલ પડી જાય તો આપણે ખૂબ સરળતાથી તે વિષય ભણી શકીએ અને દરેક બાબતોને યાદ રાખી શકીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ ઇતિહાસથી ભાગતા હોય છે કે ભાઈ સાલ કેમ યાદ રાખવી, આ ઘટના કેમ યાદ રાખવી. તો તમે યાદ રાખો કે દરેક ઘટના પાછળનું કારણ જવાબદાર હોય છે અને તેના આધારે જ કોઈ પણ ઘટના ઘટતી હોય છે. તો જો આપણે કારણ સમજી લઈશું તો તે ઘટના પણ આપણને સરળતાથી યાદ રહેશે, તેની સાલ પણ યાદ રહેશે. દોસ્તો, મારો એક એવો પ્રયત્ન રહેશે કે આખો વિષય આપણે એવી રીતે ભણીએ કે જેમ આપણે એક વેબ સિરીઝ જોતા હોય, કેમ એમાં આપણને એક એપિસોડ જોયા બાદ બીજો એપિસોડ જોવાની તરત ઈચ્છા થતી હોય, તો એવો મારો કંઈક પ્રયત્ન રહેતો હશે કે ભાઈ એક લેક્ચર તમે જુઓ તો એની સાથે સંબંધિત તરત બીજો લેક્ચર કે કેવી રીતે હશે. ઓકે, તો એવું હું પૂર્ણપણે પ્રયત્ન કરીશ. ખૂબ જ સરસ મજાનો કોટ લખેલો છે, હિસ્ટ્રી ક્રિએટ્સ અ ન્યૂ હિસ્ટ્રી. એટલે કે ઇતિહાસ થકી પણ એક નવો ઇતિહાસ રચી શકાય છે. કેવી રીતે? તો કે આપણે સારી રીતે ઇતિહાસ ભણીએ, સારી એવી પરીક્ષા પાસ કરીએ, સારી એવી પોસ્ટ મળીએ તો આપણા માટે કે હિસ્ટ્રી ક્રિએટ બરાબર જ કહેવાશે. ઓકે, તો સૌ પ્રથમ આપણે આ લેક્ચરની અંદર શું જોઈશું? તો કે આ લેક્ચરમાં આપણે મોડર્ન હિસ્ટ્રી વિશે ઇન્ટ્રોડક્શન મેળવશું. કઈ રીતે ઇતિહાસને ભણવો જોઈએ, આધુનિક ભારતનો ઇતિહાસ ક્યાંથી શરૂ થાય, ક્યાં સુધી પહોંચે અને એનો ફ્લો શું હોવો જોઈએ. જો દોસ્તો, એકવાર તમને આ ફ્લો ખ્યાલ પડી જશે, પછી તમે કોઈ પણ પુસ્તક વાંચશો એમાંથી આ ફ્લો અનુસાર તમે રીડિંગ કરશો એટલે તમને આખો વિષય સરળતાથી સમજાઈ જશે, એના વિશે આખો એક ઓવરવ્યૂ મળી જશે. તો પહેલો જ મહત્વનો પ્રશ્ન આપણને થાય કે આધુનિક ભારતનો ઇતિહાસ, મોડર્ન હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા શરૂ ક્યાંથી થાય? તો આપણે જોઈએ કે આધુનિક ભારતનો ઇતિહાસ શરૂ થાય યુરોપિયન પ્રજાના આગમનથી. કે ભાઈ, ભારત અંગ્રેજોનું ગુલામ બન્યું. પરંતુ માત્ર ભારતની અંદર અંગ્રેજો જ આવ્યા એવું નથી. અંગ્રેજો એક યુરોપિયન પ્રજા છે, પણ એની પહેલાં ઘણી બધી યુરોપિયન પ્રજાઓ ભારતની અંદર આવી. શા માટે આવી? તો કે અહીંયાને વ્યાપાર કરવો હતો. એને શા માટે વ્યાપાર કરવો હતો? તો કે એને વ્યાપારની વધુ તકો ભારતમાં હતી અને માણસ હંમેશને માટે મહત્વાકાંક્ષી રહેલો છે. તે તેવા સ્થળે જ જવાનું પસંદ કરશે કે જ્યાં એના માટે રોજગારના તકો હોય, જ્યાં એના માટે આર્થિક બાબતોથી એને ફાયદો થતો હોય. અને આવા જ આર્થિક ફાયદાઓના ઉદ્દેશ્યથી અલગ અલગ યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવેલી વ્યાપાર કરવાના ઉદ્દેશ્યથી. એટલે પહેલો જ આપણો જે મુદ્દો થાય એ શું કે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. હવે બીજો મુદ્દો કે યુરોપિયન પ્રજા અહીંયા આવેલી, એણે વ્યાપાર કર્યો, પણ સમયાંતરે એને ખ્યાલ પડ્યો કે ભાઈ ભારતની અંદર વ્યાપારની બદલે વહીવટ પણ થઈ શકે એમ છે. હવે એ ભારતીય લોકોને કેમ વહીવટ કરો એમ શીખવાડી ગયા. અજાણ્યા પ્રદેશથી અજાણ્યા પ્રદેશમાં આવેલી પ્રજા હિન્દુસ્તાન ઉપર રાજ કરીને જતી રહી અને આપણે એના ગુલામ પણ બન્યા અને આપણને એને બનાવ્યા પણ ખરા. તો હવે આગમન એમનું થઈ ગયું, ભારતની અંદર એણે વ્યાપાર શરૂ કરી દીધો, ભારતીય રાજકારણમાં રસ લેવાનું શરૂ કરી દીધું અને એના પરિણામે ભારતીય લોકો યુરોપિયન પ્રજાઓથી ચીડાવા માંડ્યા. આપણને તે પ્રજા વિશે પછી અંદાજો આવ્યો કે હવે આ પ્રજા આપણી ઉપર શાસન કરવા ઈચ્છે છે, આપણી ઉપર અધિકાર જમાવવા ઈચ્છે છે. આપણે એના પર ભલવંશાઈ દાખવેલી
કે ભાઈ આવો અહીંયા તમે વ્યાપાર કરો, અમને કોઈ વાંધો નથી, પરંતુ તેમણે આપણી ઉપર અધિકાર જમાવવાનું શરૂ કર્યું અને આપણને એના ગુલામ બનાવ્યા. હવે દોસ્તો, કોઈ પણ તમે ક્રાંતિ જુઓ, રશિયન બોલ્શેવિક ક્રાંતિ હોય, ફ્રેન્ચ રિવોલ્યુશન હોય, અમેરિકન રિવોલ્યુશન હોય, ભારતની આઝાદીની લડાઈ હોય કે અન્ય કોઈ પણ દેશની આઝાદીની લડાઈ હોય, આવી બધી ક્રાંતિઓ ક્યારે થતી હોય તો કે એના માટે પાછલા ઘણા બધા વર્ષોનું શોષણ જવાબદાર હોય. જે કોઈ પણ સરકાર છે, જે કોઈ પણ રાજાઓ છે, એના દ્વારા જ્યારે એના શોષણ, એની જનતાનું શોષણ એક એની ચરમસીમાએ પહોંચી જાય, એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચી જાય, પછી જનતાની અંદર રોષ ભેગો થાય. ધીરે ધીરે રોષ ભેગો થાય, બારૂદ ભેગું થાય અને એમાંથી એક જ્વાળા ફાટે અને જેને આપણે ક્રાંતિ કહેતા હોઈએ છીએ. તો કોઈ પણ ક્રાંતિ આપણે જોઈએ એના માટે કંઈક આવી જ્વાળાઓ જવાબદાર રહેતી હોય છે. તો આ યુરોપિયન પ્રજાએ ભારતની અંદર એનો વ્યાપાર શરૂ કર્યો, ભારતીય રજવાડાઓ સાથે યુદ્ધો કર્યા. ત્યાર પછી એક એવો સમય આવ્યો કે આપણને અંગ્રેજો પ્રત્યે ચીડ ઊભી થઈને આપણે અંગ્રેજોની સામે બળવો કર્યો, ભારતીય લોકોએ બળવો કર્યો અને જેના પરિણામે ભારતની અંદર એક મહત્ત્વની લડાઈ લડાઈ, જેને આપણે કહીએ છીએ 1857નો સંગ્રામ, જેને ભારતની આઝાદીની પહેલી લડાઈ ગણવામાં આવે છે. ફર્સ્ટ ઇન્ડિપેન્ડન્સ વોર ઓફ ઇન્ડિયા. જ્યારે ઘણા લેખકો, જે વિદેશી લેખકો છે, ખાસ કરીને યુરોપિયન લેખકો, એના મતે 1857નો સંગ્રામ એક માત્ર સિપાહી વિદ્રોહ છે. પરંતુ ભારતીય લેખકો વીર સાવરકરે 1857ના સંગ્રામ ઉપર એક પુસ્તક પણ લખેલું છે. આપણે આગળ જ્યારે સ્વતંત્રતા આંદોલનો વિશે ચર્ચા કરીશું, જ્યારે ક્રાંતિકારી ચળવળો જોઈશું, ત્યાં વીર સાવરકર વિશે વધુ ચર્ચા કરીશું. તો 1857નો સંગ્રામ. હવે યુરોપિયન પ્રજાનું આગમન ક્યાંથી થાય તો કે વાસ્કો દ ગામાથી થાય. વાસ્કો દ ગામા 1498માં આવ્યો. એટલે આપણે એપ્રોક્સિમેટ 1500નો સમયગાળો, ઈસવીસન 1500 સમજી લઈએ. તો 1500થી 1600, 1600થી 1700, 1700થી 1800 અને 1800થી 1857. તો આ જેટલો સમયગાળો અહીંયા છે, તે સમયગાળાની અંદર અલગ અલગ યુરોપિયન પ્રજાઓ અહીંયા આવી, અહીંયા એને વ્યાપાર ધીરે ધીરે શરૂ કર્યો અને ત્યાર પછી તેઓ ભારતની અંદર હુકુમત જમાવે. તો આપણો અહીંયાથી અહીંયા સુધીની આ સફર. તો આપણે જે આગળ લેક્ચર જોઈશું એમાં અલગ અલગ યુરોપિયન પ્રજાઓ વિશે જોઈશું. તે યુરોપિયન પ્રજાઓ ભારતની અંદર કેવી રીતે પોતાનું અસ્તિત્વ જમાવી શકી અને એમાંય એક યુરોપિયન પ્રજા, જેને આપણે અંગ્રેજો કહીએ છીએ, એને કેવી રીતે તમામ યુરોપિયન પ્રજાઓ સાથે ઝઘડાઓ કર્યા, કેવી રીતે તમામ યુરોપિયન પ્રજાઓને હરાવી, ભારતના રજવાડાઓને કેવી રીતે હરાવ્યા અને કેવી રીતે અંગ્રેજો ભારતની અંદર પોતાનું આધિપત્ય જમાવવામાં સફળ રહ્યા, તે આપણે ચર્ચા કરીશું. હવે આ 1857નો સંગ્રામ થયો. અંગ્રેજોને ખ્યાલ પડ્યો કે ભાઈ ભારતમાં રહેવું હવે થોડુંક કઠિન બનતું જાય છે, ભારતીય લોકો હવે બળવો કરવા માંડ્યા છે. એટલે 1857 પછી ભારતની અંદર શાસન વ્યવસ્થામાં પરિવર્તન આવે છે. અત્યાર સુધી ભારતમાં કોનું શાસન હતું? 1857 સુધી અંગ્રેજોનું. પણ અંગ્રેજોનું એમાંય કોનું? તો કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. તો 1857 પછી ભારતની અંદર કઈ બાબતનો સુધારો થાય? તો કે 1857 પછી ભારતમાં જે એક મહત્વનો સુધારો થાય તે છે ભારતની અંદર રાજકીય પરિવર્તનો. આપણે કેમ આને રાજકીય પરિવર્તન કહીએ? તો કે અત્યાર સુધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું. 1857ની અંદર જે બળવો થયો, ત્યારબાદ 1858ની અંદર એક એક્ટ પસાર કર્યો અને ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સમાપ્ત કરવામાં આવ્યું અને ડાયરેક્ટ બ્રિટિશ તાજનું શાસન શરૂ કરવામાં આવ્યું. તો અહીંયા રાજકીય પરિવર્તનો છે 1857 બાદ. પણ એની સાથે બીજી અન્ય પણ બાબતો આપણે જાણવી જરૂરી છે. કઈ કઈ બાબતો? તો કે 1857 એટલે કઈ સદી થશે? તો પહેલાં તો આપણે જ્યારે કોઈ પણ સદીની વાત કરતા હોય ને એટલે આપણને એ સદી કઈ થાય? આપણે અત્યારે 2020, 2021 કે 2022, તો એને કઈ સદી કહેવાય? તો કે આપણે 21મી સદી કહીએ છીએ. કોઈ પણ સદીને કેમ યાદ રાખશું? જેમ કે આ 1857, તો એના જે પહેલાં 18 છે, આ 18માં એક ઉમેરવાનો અને પછી શું જવાબ આવે? 19. તો એટલામી સદીની વાત થઈ રહી છે. એટલે 1857 એ કઈ સદી થઈ? 19મી સદી. તો હું એમ બોલું 19મી સદીનો મધ્ય ભાગ, એટલે તમારે 1850 કે એની આજુબાજુનો સમયગાળો સમજવાનો. ઓકે, તો 1857 આજુબાજુ
ત્યાર પછી ભારતમાં રાજકીય પરિવર્તનો છે. એની સાથે એક બીજી બાબત પણ નોંધવા જેવી, તે કઈ બાબત? તો કે ભાઈ ભારતની અંદર સામાજિક સુધારણાની ચળવળો અથવા તો સામાજિક સુધારણાના આંદોલનો પણ થયા. કેમ કે ભારત ઘણા બધા કુરિવાજોથી પણ પીડિત હતું. સતી પ્રથા હોય, વિધવા પુનઃવિવાહ ના થાય, ત્યારબાદ બાળ વિવાહ, પડદા પ્રથા, જ્ઞાતિ પ્રથા, આવા ઘણા બધા કુરિવાજોથી ભારત પીડાયેલો ખરો. અને તેને દૂર કરવા માટે થઈને ભારતની અંદર રાજારામ મોહન રાય, મહાદેવ ગોવિંદ રાનડે, જ્યોતિબા ફૂલે, સ્વામી વિવેકાનંદ, આવા ઘણા બધા સામાજિક સુધારણાના વ્યક્તિઓ પણ થઈ ગયા કે જેમણે ભારતની અંદર સમાજ સુધારણા કર્યા, જેને આપણે સામાજિક સુધારણા માટેના આંદોલનો કહીએ છીએ. આખી આ જે ઘટના ઘટી એને તો 1857 પહેલાંના થોડોક સમયગાળામાં અને ત્યાર પછીના પણ થોડાક સમયગાળાની અંદર ભારતમાં કઈ ઘટના ઘટે છે ખાસ આપણે યાદ રાખીએ. તે ઘટના છે સામાજિક સુધારણાના આંદોલનો અથવા તો સામાજિક સુધારણાની ચળવળો. હવે ભારતની અંદર પણ વર્ગ વિભાજન થઈ જાય છે. અમુક લોકો કે જે લોકો થોડું ઘણું ભણ્યા, કે જેઓ શાસ્ત્રોના માર્ગે ચાલ્યા, તેઓ એવું વિચાર્યું કે જો ભારતને ખરા અર્થમાં ગુલામીમાંથી મુક્ત કરવો હોય, અંગ્રેજોની ગુલામીમાંથી, એ ઉપરાંત ભારતમાં રહેલા કુરિવાજોની ગુલામીમાંથી, તો ભારતીય લોકોએ શિક્ષણ મેળવવું પડશે અને તેના આધારે જ આપણે ભારતીય સમાજને સુધારી શકશું. અને તે ઘટના એટલે આ સામાજિક સુધારણાના આંદોલનો. જ્યારે ભારતમાં એક વર્ગ, અમુક લોકો તેવા પણ હતા કે જેઓ ઈચ્છતા હતા કે ભારતને આપણે આઝાદી અપાવવા માટે થઈને શાસ્ત્રોના માર્ગે નહીં પરંતુ શસ્ત્રોના માર્ગે ચાલવું પડશે. શાસ્ત્રોનું જ્ઞાન કોણ વેચે છે? સ્વામી વિવેકાનંદ, ત્યારબાદ રાજારામ મોહન રાય, ત્યારબાદ મહાદેવ ગોવિંદ રાનડે, જ્યોતિબા ફૂલે, દયાનંદ સરસ્વતી, એ બધા શાસ્ત્રોના માર્ગે ચાલવાવાળા લોકો. જ્યારે એક વર્ગ એવો કે જેણે શું કીધું કે આપણે ભારતને આઝાદ કરાવવા માટે થઈને, આપણા હક મેળવવા માટે થઈને ક્રાંતિકારી બનવું પડશે, એટલે કે અંગ્રેજોની સામે શસ્ત્રો ઉગામવા પડશે. અને એટલે આજે ત્રીજો તબક્કો અહીં આપણે સાથે જોઈ રહ્યા છીએ તે છે ક્રાંતિકારી ચળવળો અથવા ક્રાંતિકારી આંદોલનો અથવા તો ભારતની આઝાદીનો પહેલા તબક્કાના આંદોલનો. એટલે તમે સમજો આખો ફ્લો હું જે કહેવા માગું છું કે 1857 બાદમાં રાજકીય પરિવર્તનો થયા, એની સાથે અને એની પછી પણ ભારતમાં સામાજિક સુધારણાની ચળવળો થઈ અને એની સાથે અમુક લોકો એવા હતા કે જે ક્રાંતિકારીના માર્ગે પણ વળ્યા હતા. હવે આ અંતર્ગત સમય પસાર થતો ગયો. હું તમને રાજકીય જે કામગીરી થઈ એનું એક ઉદાહરણ પણ આપું કે રાજકીય કામગીરી 1857 બાદ કઈ થઈ, તો કે ભારતની સૌથી જૂની પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના. અને ત્યાર પછી આખરે વર્ષ આવે 1915 અને 1915ના વર્ષમાં જે મુખ્ય કામગીરી આપણે ગણી શકીએ તે છે મહાત્મા ગાંધી, મોહનદાસ કરમચંદ ગાંધીનું ભારતમાં આગમન. એ ગુજરાતી વ્યક્તિ કે જેણે લાઠીના દમ ઉપર દેશને આઝાદી અપાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો. વર્ષ 1915ની 9મી જાન્યુઆરી તેઓ મુંબઈના એપોલો બંદરે ઉતર્યા અને ત્યાર પછી 1915થી લઈને 1947 સુધીનો જે સમયગાળો છે જેને આપણે કહીએ છીએ ગાંધી યુગ. અને વર્ષ 1947માં આપણને આઝાદી મળી. ત્યારબાદ ગાંધી યુગની અંદર આપણે સમજીએ તો એ ભારતની આઝાદી માટેનો બીજો એક તબક્કો ગણી શકાય, સ્વતંત્રતા આંદોલનનો બીજો તબક્કો ગણી શકાય. 1947માં આઝાદી મળ્યા પછીની જે ઘટના છે જેને આપણે કહીએ છીએ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયા, કે ભારતની આઝાદી પછીની ઘટનાઓ. તો એમાં કઈ કઈ ઘટનાઓ ઘટેલી આઝાદી બાદ? તો કે ભાઈ ભારતનું બંધારણ લાગુ પડ્યું, ત્યાર પછી ભારતની અંદર અલગ અલગ રાજ્યોનું ગઠન થાય છે, ભારતને ચીન સાથેના સંબંધોની અંદર ઉતાર ચઢાવ જોવા મળે છે, ભારત ચીન યુદ્ધ પણ થાય છે, ભારત અને પાકિસ્તાન યુદ્ધ પણ થાય છે. તો એ બધી ઘટના ભારતની આઝાદી પછીની ઘટનાઓ ગણી શકીએ.
તો મેં તમને જે અત્યારે ઓવરવ્યૂ આપ્યો કે ભાઈ આપણે જે મોડર્ન હિસ્ટ્રી ભણવાના છીએ તે કયા ફ્લોમાં ભણશું, તો કે આપણો ફ્લો હશે યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન, કઈ રીતે અલગ અલગ ગોરાઓ અહીંયા આવ્યા, પછી 1857નો સંગ્રામ કે શા માટે આપણે અંગ્રેજો વિરુદ્ધ આ સંગ્રામ કરવો પડ્યો, એની પછી 1857 પછી અને એની સાથે ઘટેલી કેટલીક ઘટનાઓ, જેમ કે સામાજિક સુધારણાના આંદોલનો અથવા તો સામાજિક સુધારણાની ચળવળો, 1857 પછી ભારતની અંદર રાજકીય પરિવર્તનો, 1857 અને એની સાથે ઘટેલી કેટલીક ક્રાંતિકારી ચળવળો, ત્યારબાદ વર્ષ 1915થી 1947 જેને આપણે ગાંધી યુગ કહીએ છીએ, અને ત્યાર પછી પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયા એટલે કે આઝાદી પછીનું ભારત. તો દોસ્તો આ ફ્લોમાં તમે ઇતિહાસ ભણશો, આધુનિક ઇતિહાસ ભણશો એટલે હું નથી માનતો કે તમને કંઈ વધુ અડચણરૂપ બનશે. ઓકે, તો ત્યાર પછીના લેક્ચરની અંદર આપણે જે ભણશું તે શું ભણશું, તો કે આપણે ભણશું યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. તો ત્યારબાદના લેક્ચરમાં આપણે ભણીએ યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. થેન્ક યુ વેરી મચ.